તો બોટાદના હળદળ ગામે પોલીસ સાથે થયેલા ઘર્ષણનો કેસ, જેમાં આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આપે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપની અણઆવડતના કારણે આ મુદ્દો મોટો થઈ ગયો, આ આક્ષેપ મૂક્યો છે ઈસુદાન ગઢવીએ. હિંસા ક્યારેય સ્વીકાર્ય નથી અને તેથી તેમણે આ હિંસાની નિંદા પણ કરી હતી. રાજ્યની તમામ એપીએમસીમાં ચાલતી લૂંટ સામે અવાજ ઉઠાવતા રહીશું, આ પ્રકારનો પણ તેમણે હુંકાર ભર્યો છે. ખેડૂતોને વિનંતી કરાઈ છે કે તેઓ એપીએમસીની લૂંટ સામે પણ અવાજ ઉઠાવે. ભાજપ સરકાર ખેડૂતો માટે અવાજ ઉઠાવનારને ચૂપ કરવા માંગતી હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો હતો. સારું થયું ભાજપની અનાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો, પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી. હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી. જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ.